અશ્વિન પટેલ, રહેવાસી કૃષ્ણનગર। હવે આ એનએસસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કૃષ્ણનગરથી જે ધાંગધ્રા 220 જેટકો જે પાવર લઈ જવામાં આવે છે, તેમાં ટોટલ તે લોકોએ 20 સ્ટ્રક્ચર માટે 73 પોલ ઊભા કરેલ છે। તેમાંથી 48 પોલ સરકારી ખરાબામાં ઉભેલા છે। તો જ્યારે આ અમે ઓનલાઈન 25 તારીખે હતો, તેની અંદર આ મુદ્દો અમારો ચર્ચાણો હતો। તો કલેક્ટર સાહેબે અમારા હર્ષદીપ આચાર્ય સાહેબને પૂછેલું કે કેટલા પોલ છે અને કઈ રીતનું છે। તો કે અહીંયા સ્થળ ઉપર તપાસ કરતા 48 પોલ અમને માલુમ પડેલ છે સરકારી ખરાબાની જગ્યામાં। તો કલેક્ટર સાહેબે પૂછેલું કે તો આના માટે શું તમે, તો કલેક્ટર અમારા પ્રાંત અધિકારી સાહેબ એવો જવાબ આપેલ કે આના માટે અમને કાંઈ ખ્યાલ નથી। તો કલેક્ટર સાહેબે પણ એવું કીધું કે તો અમને પણ નથી ખબર। તો પછી કલેક્ટરે સાહેબે એવું કીધું કે આના માટે પ્રાંત લેવલ તમે શું કરી શકો। તો અમારા પ્રાંત અધિકારી સાહેબ એવો જવાબ કરેલ કે 26/1 પહેલાં આ વીજ પાવર બંધ કરાવી અને જે કંઈ આ સરકારી જમીન ઉપર આ લોકોના જે ગેરરીતે કોઈ મંજૂરી વગર જે પોલ ઊભા કરેલ છે તેનું ડિમોલેશન કરવામાં આવશે અને આની ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવામાં આવશે।